નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સહજાનંદ વિદ્યાલય નરેશભાઈ નવા નરોડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 17 તાસ નંબર 2 ત્યાં પહોંચ્યા છીએ. ટૂંક નોંધ લખો, ભારતમાં ગરીબી. ટૂંક નોંધ લખો, ભારતમાં ગરીબી. તો પહેલો પોઈન્ટ છે, આયોજન પંચના આંકડા મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કે રીતનું છે. તો ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 816 રૂપિયા અને કુટુંબ દીઠ ખર્ચ 4080 રૂપિયા. જો એનાથી આવક અથવા ખર્ચ નીચું હોય તો એ લોકો ગરીબ છે. શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 1000 રૂપિયા, કુટુંબ દીઠ ખર્ચ 5000 રૂપિયા. જો આનાથી પણ ઓછી આવક અથવા ઓછું ખર્ચ તો એ ગરીબ છે. ઈસવીસન 2011-12 માં ભારતમાં 27 કરોડ લોકો ગરીબ હતા. કુલ વસ્તીમાંથી એ ટકાવારી 21.9% થઈ હતી, જે આગળના વર્ષ કરતા ઘણી ઓછી હતી. વિશ્વ બેંકના અહેવાલ મુજબ માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં માપવામાં આવે છે. માથાદીઠ આવક ખાલી જગ્યામાં મપાય છે તો અમેરિકન ડોલરમાં. ઈસવીસન 2012 માં ભાવો હતા 2008 ના ભાવ અને સમય છે 2012 માં. માથાદીઠ આવક દૈનિક 1.90 ડોલર કરતા જેની આવક નીચી છે એ લોકો ગરીબ છે. આંતરરાષ્ટ્રીય ગરીબીનું ધોરણ માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં મપાય છે. જેમની માથાદીઠ દૈનિક આવક 1.90 ડોલર કરતા ઓછી છે એ લોકોને ગરીબ ગણવામાં આવે છે. આગળનો પોઈન્ટ અહીંયા, ભારતની અંદર 2010-11 માં 121 કરોડ વસ્તી હતી. એમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા. 121 કરોડની વસ્તી, એમાંથી ટોટલ 45.6 કરોડ લોકો ગરીબ. એની ટકાવારી 32.7, એટલે આ ઘણો ઊંચો દર છે. આગળ યુએનડીપી નો રિપોર્ટ 2015 નો, બરાબર. યુએનડીપી ના 2015 ના રિપોર્ટ મુજબ કુલ ભારતમાં કરોડમાં આંકડો 26.93 કરોડ અને ટકાવારી 39.4%, એટલે બહુ વધારે ગરીબી ગણાય, બરાબર. ગ્રામીણ ક્ષેત્રે પ્રમાણ 25.7%, સંખ્યાની અંદર 21.65 કરોડ. શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7%, સંખ્યામાં 5.28 કરોડ. મતલબ કે ગામડામાં ગરીબીનું પ્રમાણ વધારે છે અને શહેરોમાં ગરીબીનું પ્રમાણ ઓછું છે. આગળ, ભારતમાં સૌથી વધુ ગરીબી છત્તીસગઢ રાજ્યમાં છે અને 36.93%. ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં કેટલી? તો છત્તીસગઢ 36.93%. સૌથી ઓછી ગરીબી ગોવાની અંદર 5.09%. ભારતમાં સૌથી ઓછી ગરીબી તો ગોવા 5.09%. આગળ, 30% થી વધુ ગરીબી ધરાવતા રાજ્યો કયા કયા છે? તો છત્તીસગઢ, અસમ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા એટલે કે ઓરિસ્સા. આટલા રાજ્યોમાં 30% કરતા વધારે ગરીબીનું પ્રમાણ છે. ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો 16.63% ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે તો 16.63%. સૌથી ઓછી ગરીબી ક્યાં અને કેટલી? તો ગોવામાં 5.09,
સૌથી વધારે ગરીબી ક્યાં અને કેટલી? તો છત્તીસગઢ 36.93%. તો અહીંયા એ ટૂંક નોંધ પૂરી થઈ જાય છે. આંકડાકીય માહિતી યાદ નો રહે તો બે વખત લખીને તૈયાર કરવી. આગળ વિધાન સમજાવો. ધનિક ભારતમાં ગરીબ લોકો વસવાટ કરે છે. ધનિક ભારતમાં ગરીબ લોકો વસે છે. વિધાન સમજાવો. પહેલો પોઈન્ટ, ભારત દેશ એ કુદરતી સંસાધનોની રીતે ખૂબ જ સમૃદ્ધ દેશ છે. જમીન, જંગલો, નદીઓ, પહાડો, વાતાવરણ, આ બધી રીતે ભારત એ કુદરતી સંસાધનમાં સમૃદ્ધ રાષ્ટ્ર છે. આગળ, પરંતુ આ કુદરતી સંસાધનોના ઉપયોગ પૂરતા સાધનો અને આવડતનો અભાવ છે. આ જે કંઈ કુદરતે આપણને સાધનો આપ્યા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, બરાબર, એની જાણકારીનો અભાવ, એની ટેકનોલોજી આપણી પાસે નથી, અથવા એ વાપરવાની નિયત આપણી નથી. આગળ, દેશમાં શિક્ષિત અને તાલીમ પામેલા કૌશલ્યવાળા યુવાનોનો અભાવ છે. શિક્ષિત, તાલીમ પામેલા અને કૌશલ્યવાળા લોકોની ઘટ છે, જેથી કરીને એ લોકો સ્વયં રોજગારી મેળવી શકે એટલી એની પાસે ટેલેન્ટ અથવા આવડત નથી. આગળ, પંચવર્ષીય યોજનાઓ જે બનાવવામાં આવી છે એ ઘણી બધી ખામીયુક્ત જણાય છે. જળ, જમીન અને શ્રમ વણ વપરાયેલા પડ્યા રહે છે. હજારો એકર જમીન વાવ્યા વગરની પડી રહી છે. પાણીનો જથ્થો સમુદ્રમાં ચાલ્યો જાય છે અને શ્રમિકો બેરોજગાર છે. તો વણ વપરાયેલી પરિસ્થિતિને કારણે એ સાધનોનો પૂરો ઉપયોગ થતો નથી. માટે ગરીબીનું પ્રમાણ ભારતમાં વધારે જોવા મળે છે. તેથી જ કહેવામાં આવે છે કે ધનિક ભારતમાં ગરીબ લોકો વસવાટ કરે છે. તો આ વિધાન આટલા મુદ્દામાં પૂરું કરી દેવાનું. હવે સમજાવો. બે વિભાગ એક સાથે આવશે, બરાબર. આ બે પોઈન્ટ એક સાથે, ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો. તો ગ્રામીણ ગરીબોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? બે ગુણની અંદર આ બંને પોઈન્ટ લખવાના થશે, બરાબર. ગ્રામીણની અંદર જમીન વિહોણા ખેત મજૂરો, કે જેમની પાસે જમીન નથી એવા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો, જેમની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે એવા ખેડૂતો, પછી ભિખારીઓ, વેઠિયા મજૂરો, કોકને ત્યાં વેઠ પ્રથા કરતા હોય એ મજૂરો, જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકો અને જનજાતિના લોકો, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ ગ્રામીણ ગરીબોમાં થાય છે. શહેરી ગરીબોમાં કોનો સમાવેશ થાય? તો શહેરી ગરીબોમાં કામચલાઉ મજૂરો, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચલાવવા વાળા, ચા નાસ્તાની લારી ઉપર કામ કરતા, ગલ્લા ઉપર કામ કરતા, પછી હાઈવે ઉપર હોટેલો અને ધાબાઓમાં કામ કરતા અને ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો નો સમાવેશ શહેરી ગરીબીમાં થાય છે. તો આ બંને પોઈન્ટ લખવાના. આ અ અને બ કરીને પૂછાશે કે નીચેના વિધાનો સમજાવો અથવા નીચેની બાબતો સમજાવો. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને ગ્રામીણ શહેરી ક્ષેત્રે ગરીબો, કોનો સમાવેશ? તો આ નામ લખી દેવાના છે એમાં. ચલો આગળ. હવે ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. ભારતની અંદર ગરીબી કેમ ઉદ્ભવી છે, એના પાયાના કારણો કયા છે? તો પહેલો પોઈન્ટ છે કે કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ. જેટલો જરૂરી હોવો જોઈએ એટલો ખેતીનો વિકાસ થઈ શક્યો નથી. એટલે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થયો છે. સેકન્ડ છે સિંચાઈની અપૂરતી સગવડ. 40% વિસ્તારમાં જ ભારતમાં સિંચાઈ છે. 60% વરસાદી ખેતી. અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ ત્યારે પણ ખેતી નિષ્ફળ જાય છે અને તેને કારણે ખેતીની આવકમાં ઘટાડો થયો. માટે ગરીબીનું પ્રમાણ વધ્યું છે. બીજું, ખેતી સિવાયના વૈકલ્પિક રોજગારીનો અભાવ. ખેતી અને ખેતી સાથે સંકલિત પ્રવૃત્તિ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, પોએટ્રી ફાર્મ
આ ખેતી સાથે સંકલિત પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનો પૂરેપૂરો વિકાસ ન થવાને કારણે ગરીબીનો ઉદ્ભવ થયો છે. ત્રીજું, ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે રોજગારી મેળવવા માટે જરૂરી જ્ઞાન, કૌશલ્ય અને આવડતનો અભાવ જોવા મળે છે. ચોથું, જ્ઞાતિ પ્રથાઓ, રૂઢિઓ, પરંપરાઓ, રીત રિવાજો વગેરે પાછળ આપણે દેવું કરીને પણ ખર્ચ કરીએ છીએ. જ્ઞાતિ પ્રથા, એની અંદર રૂઢિઓ, રિવાજો, પરંપરાઓ, ઉત્સવો, તહેવારો, મૃત્યુ પ્રસંગ, આ બધામાં ગજા ઉપરાંતનો વધારે લોકો ખર્ચ કરે છે અને એ બિન ઉત્પાદક ખર્ચ છે. એમાંથી આવક મળતી નથી અને દેવું થાય છે અને ગરીબીનું પ્રમાણ વધે છે. આગળ, ખેતી ક્ષેત્રે રોકડિયા પાકોનું વાવેતર વધ્યું. રોકડિયા પાકો એટલે કપાસ, તમાકુ, શેરડી વગેરે રોકડિયા પાકોનું વાવેતર વધ્યું એટલે અનાજનું વાવેતર ઘટ્યું, અનાજનું ઉત્પાદન ઘટ્યું, જેને લીધે ગરીબ લોકોને 2 ટકનું ભોજન મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે અને એની ગરીબીનું પ્રમાણ વધતું જાય છે. છઠ્ઠો મુદ્દો, નવી આર્થિક નીતિ, નવા આર્થિક સુધારા 1991માં શરૂ થયા ત્યાર પછી ધીમે ધીમે ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગનું પતન થતું ગયું અને ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગ નાશ પામ્યા, જેથી લોકો બેરોજગાર બન્યા, ગરીબીનું પ્રમાણ વધ્યું. સાતમું, ગરીબી, કુપોષણ એટલે કે ભૂખમરો, બાળ મૃત્યુનું પ્રમાણ વધારે અને વિવિધ રોગો વગેરેને લીધે આરોગ્ય પાછળ ગ્રામીણ ક્ષેત્રના લોકોનું ખર્ચ વધ્યું અને એ ખર્ચ વધવાને કારણે એમની ગરીબીનું પ્રમાણ પણ વધ્યું. આઠમું, નવી ટેકનોલોજી આવવાને કારણે ઘણા બધા લોકો બેરોજગાર બનતા ગયા. એ ખેતી ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર. નવી ટેકનોલોજીને કારણે બેકારીનું પ્રમાણ વધ્યું અને બેકારીને કારણે લોકોની ગરીબીનું પ્રમાણ વધ્યું. અને છેલ્લો, અન્ય પરિબળો, અન્ય કારણો, વસ્તીમાં વધારો. જેમ જેમ વસ્તી વધે તેમ તેમ શ્રમનો પુરવઠો વધે, રોજગારી માંગનાર લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે, બરાબર. સામે ઉત્પાદન એટલું વધ્યું નથી, ઉત્પાદનમાં ઘટાડો થયો છે. વસ્તી સામે વધી છે, શ્રમનો પુરવઠો એક્સેસ એટલે વધારે થતો જોવા મળે છે. લોકોની મોંઘવારીને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે, જીવન ધોરણ કથળતું ગયું છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ નબળું પડ્યું છે અને પરિણામે લોકોની ગરીબાઈમાં વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગરીબીના કારણો મેં તમને 9 લખાવ્યા. પરીક્ષાની અંદર જે પ્રમાણે પ્રશ્ન પૂછાયો હોય એ પ્રમાણે પોઈન્ટસર તમારે જવાબ લખવાનો. 2 ગુણમાં પૂછાય તો 4 મુદ્દા મિનિમમ, બરાબર. 3 ગુણમાં હોય તો મિનિમમ 6 મુદ્દા અને મોટો પ્રશ્ન હોય તો બધા પોઈન્ટ તમારે લખી દેવાના. પછી એમાં પૂછવાનું નહીં કે સાહેબ હું 4 જ લખું. વધારે આવડત લખી દેવાના, પણ ઓછામાં ઓછા 4 મુદ્દા 2 ગુણમાં આવવા જોઈએ. 3 ગુણમાં ઓછામાં ઓછા 6 મુદ્દા હોવા જોઈએ. એમાંથી જો તમે કાપ્યા એટલે માર્ક કપાશે, બરાબર. તો એટલે સુધી આજે ચલાવીએ છીએ. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ ટાઈમ મળીશું.